નમસ્કાર મિત્રો, તમે બધા જાણો જ છો કે અત્યારે પિટિશન ઓનલાઈન ફોર્મ જે એડમિશનના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. તો એ ફોર્મ તમે ભરવાના હોય તો તમે કઈ વેબસાઇટ પરથી ભરવાનું છે, તમારા ડોક્યુમેન્ટ કયા જોઈશે અને કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે તે આપણે આ વિડીયોમાં જોવાનું છે, જેથી કરીને તમને કોઈ જાતની તકલીફ ન થાય આ ઓનલાઈન ફોર્મ ભરવામાં. તો આપણે એની જે વેબસાઇટ પર જઈને જ આપણે કમ્પ્યુટરની સ્ક્રીન પર જઈને જ આ પૂરેપૂરી માહિતી મેળવીએ. અને તમે જાતે પણ કેવી રીતે આ રીતે બધું જોઈ શકો, PDF જોઈ શકો, એની જે ટાઈમ ટેબલ જોઈ શકો, તે આપણે આ વિડીયોમાં જોવાનું છે. તો કમ્પ્યુટરની સ્ક્રીન પર જઈએ. તો મિત્રો આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન પર આવી ગયા છે. તો અહીં તમે જોઈ શકો કે ડાયરેક્ટરેટ ઓફ પ્રાઇમરી એજ્યુકેશન એની જે વેબસાઇટ છે તેમાં તમે જઈ શકો છો. અને અહીં લખેલું છે કે DLED એટલે કે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન એટલે કે PTC કેન્દ્રીયકૃત પ્રવેશ પ્રક્રિયા વર્ષ 2026-27 અહીં આપી દીધું છે. ઓનલાઈન પ્રક્રિયા તારીખ 24/6/2026ના રોજ સવારે 11 કલાકે શરૂ થશે, એટલે કે ઓલરેડી આ શરૂ થઈ ગયેલી છે. તો આપણે અહીં ક્લિક કરીએ. અહીં ક્લિક કરતાની સાથે તમને એની જે વેબસાઇટ છે ptc.dpegujarat.in એની જે વેબસાઇટ છે તેના પર જ આપણે રીડાયરેક્ટ થઈ જઈશું. હવે અહીં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે ઓનલાઈન ફોર્મ ભરો તો તે પહેલાં કઈ વસ્તુ ધ્યાન રાખવાની છે. એક તો ટાઈમ ટેબલ છે, તમારા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે તે તૈયાર રાખવાના છે તેની વિશે માહિતી છે. અને તમે ફોર્મ ભરતા હો તો તેની જે માર્ગદર્શિકા છે તે પણ પૂરેપૂરી વાંચી દેવાનું છે. તો આપણે શરૂઆત કરીએ કે ભાઈ તમારે ઓનલાઈન ફોર્મ જે ભરો તો તમારે અહીં જોઈ શકો કે માન્ય કોલેજની યાદી અંગે નોંધ અહીં જો વાંચી શકો. DLED પ્રથમ વર્ષ પ્રવેશ પ્રક્રિયા વર્ષ 2026 તેમાંથી માન્ય કોલેજની યાદી હજુ પ્રસિદ્ધ કરવામાં આવેલ નથી, એટલે કે જે માન્ય કોલેજની જે લિસ્ટ હશે તે હજી પ્રસિદ્ધ નથી કરવામાં આવેલું. 8/7/2026 સુધી એની જે કોલેજની યાદી અહીં આવી જશે. ત્યારબાદ એની જે ખાસ સૂચના છે તે તમારે અહીં જોવાનું છે. કોલેજ પસંદગી માટે સમયપત્રકમાં જણાવેલ તારીખે કોલેજ પસંદગી કરવાનો વિકલ્પ આપવામાં આવશે. અત્યારે વિદ્યાર્થીઓ ફોર્મ ભરી અને સંબંધિત સ્વીકાર કેન્દ્ર પર સમયપત્રકમાં જણાવેલ તારીખે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું છે. એટલે કે તમે જે ઓનલાઈન ફોર્મ ભરો તો તે હાલ ફોર્મ જ ભરવાના છે અને જે તે તારીખ સુધીમાં તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી આવવાનું જે સેન્ટર આપ્યા છે ત્યાં. તે આપણે સેન્ટર કઈ જગ્યાએ આપેલા છે તે પણ આપણે આ વિડીયોમાં જોઈએ. હવે સ્વીકાર કેન્દ્રો અંગે નોંધ જે કંઈ પણ છે તો અહીં જોવાનું છે કે સ્વીકાર કેન્દ્રો તારીખ 25/6/2026 તારીખથી લઈને 6/7/2026 સુધી, એટલે કે જાહેર રજાના દિવસો સહિત સવારના 10:30થી લઈને સાંજના 6 કલાક સુધી ચાલુ જ રહેશે. તો એ એક કેન્દ્ર પર એક સાથે ધસારણ થાય તેના માટે જે તે સમયગાળામાં તમારે જઈ આવવાનું છે. અહીં આપ્યું છે કે હવે બીજી એક સૂચના છે કે ઉમેદવાર માટે અગત્યની સૂચના. DLED પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ આ અંગે સરકારશ્રીના તમામ ઠરાવો માર્ગદર્શિકાઓ આ પૂરેપૂરા એમાં જે છે તે વાંચી જ લેવાનું છે. તમારે ઠરાવોને ક્યાં વાંચી શકો છો અહીં આપ્યું છે, જેમ કે ગવર્મેન્ટ રિઝોલ્યુશન છે એ તમે અહીંથી PDFમાં તમે વ્યૂ કરીને જોઈ શકો. એડવર્ટાઇઝમેન્ટ શું છે, સર્ક્યુલર્સ કયા છે તે પણ છે. અહીં સ્વીકાર કેન્દ્રોની યાદી. હવે તમે ઓનલાઈન ફોર્મ ભરો તો તેના માટે સ્વીકાર કેન્દ્રો એટલે તમારે જે એપ્લિકેશન ઓનલાઈન ફોર્મ ભરશો તો તેના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કઈ જગ્યાએ કરવા જવાનું છે તેના વિશે આપણે જોઈએ. તો અહીં આપ્યું છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે અહીં જોઈ શકો છો. અહીં ક્લિક કરીએ તો આપણે જઈશું એની જે PDF હશે તે સેન્ટર કયા છે તે સ્વીકાર કેન્દ્રોની યાદી. અહીં વ્યૂ PDF છે, એના પર ક્લિક કરીએ તો તમારે અહીં PDF ઓપન થઈ જશે. હવે તમારે જે તે જિલ્લો લાગુ પડતો હશે તે જગ્યાએ જઈને પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી શકો છો. નજીક પડતો હોય તો તે જગ્યાએ તમે જઈ શકો છો. અહીં અલગ આપ્યું છે. મહેસાણા, દાહોદ, આણંદ, અમરેલી, અમદાવાદ એ કોઈ 2 જગ્યાએ હશે, કોઈ એક જ જગ્યાએ હશે. જિલ્લા વાઇઝ આપ્યું છે. આ રીતે તમે પોતાનો જે જિલ્લો નજીક પડતો હોય તો તે જિલ્લામાં જઈને તમે આ ડોક્યુમેન્ટ તમારા વેરિફિકેશન કરાવી શકો છો, એ પણ ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ. હવે તમે અહીં ધ્યાન રાખશો છે બિફોર વિઝિટિંગ ધ વેરિફિકેશન સેન્ટર પ્લીઝ કેરી ધ રિક્વાયર્ડ ઓરિજિનલ ડોક્યુમેન્ટ એન્ડ એપ્લિકેશન ડિટેલ એઝ પર એડમિશન ઇન્સ્ટ્રક્શન્સ. એટલે કે તમે ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ તમારે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અહીં આપેલા સેન્ટર પર જવાનું છે, ત્યારબાદ તે પણ તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈને જ જવાનું છે. તે ઓરિજિનલ ડોક્યુમેન્ટ વેરીફાઈ કરશે, ત્યારબાદ તમારી આગળની પ્રોસેસ ચાલુ રહેશે. હવે તમારે અહીં હેલ્પલાઇન નંબર પણ છે, તમે અહીં કોન્ટેક્ટ કરી શકો છો અહીં એડમિનિસ્ટ્રેટિવ સપોર્ટ અને ટેકનિકલ સપોર્ટ માટે.
કરી શકો છો. ત્યારબાદ આપણે આગળ જોઈએ. હવે તમે આગળ જોઈએ કે ગવર્મેન્ટના જે રેઝોલ્યુશન છે તે તમે આગળ વાંચી શકો છો. અહીં છે, અહીં ક્લિક કરીએ તો આપણને અલગ અલગ રેઝોલ્યુશન હશે, જે ઠરાવો હશે. તો ડીએલએડ જાહેરાત આપવા બાબતને એ રીતે બધું આપ્યું છે. EWSની જોગવાઈ, ડીએલએડ જે કંઈ ડીએલએડ પ્રવેશના નિયમો સુધારા કરવા બાબતને આ રીતે તમે આ બધા જે કંઈ પણ નિયમો હશે તે તમારે વાંચીને જ આગળ ફોર્મ ભરવાનું છે, જેથી કરીને કોઈ તકલીફ આગળ જતાં કોઈ તકલીફ નહીં પડે. હવે આપણે આગળ જોઈએ કે તમારે જે ઓનલાઈન ફોર્મ ભરશો તો એના માટેનું ટાઈમ ટેબલ શું છે તેના વિશે જોઈએ. આ એક ટાઈમ ટેબલ અહીં આપ્યું છે. તો વ્યૂ ટાઈમ ટેબલ પર આપણે ક્લિક કરીએ તો આપણને એની PDF ખુલી જશે. હવે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો, એટલે તમે ઓનલાઈન ફોર્મ ભરશો એડમિશન માટેનો, તો તે 24 તારીખે એટલે કે શરૂ થઈ ગયેલી છે જાહેર રજા સાથે. 24 તારીખથી લઈને 5/7/2026 સુધી તમે રાત્રિના 11:59 સુધી ભરી શકશો. એટલે રાતના 12ની નજીક સુધી ભરી શકશો. ઓનલાઈન ફોર્મ ભરવાનું છે તે. અને ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ એ તમારે વેરિફિકેશન પણ કરાવવાનું છે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે. તો તે જે તે સેન્ટર આપ્યું હશે તે સેન્ટર પર જઈને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી આવવાનું છે. તેની તારીખ આપી છે 25/6/2026થી લઈને 6/7/2026 સુધી જાહેર રજા સાથે. એટલે તમારી જાહેર રજા હોય તો તે દરમિયાન તમે પણ જઈ શકો છો. હવે આ રહ્યો એક ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો કાર્યક્રમ. ત્યારબાદ આ તમારા જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા બાદ તમારે જે મેરિટ પડશે, તો મેરિટ યાદી તમારે 8 તારીખથી લઈને 9 તારીખ 8/7/2026થી 9/7/2026 તેમાં તમારે એમાં કોઈ મિસ્ટેક લાગે તો તમે એની રજૂઆત તે ટાઈમે કરી શકો છો. ત્યારબાદ 10/7/2026થી લઈને 12/7/2026 સુધીમાં આ તારીખ સુધીમાં તમારે ડીએલએડ માટે જે ઓનલાઈન કોલેજ પસંદગી કરવાની છે. એટલે કે તમારે 10/7/2026થી લઈને 12/7/2026 સુધીમાં તમારે ઓનલાઈન ચોઇસ ફિલિંગ કરવાની છે, એટલે કોલેજ પસંદગી કરવાની છે. ત્યારબાદ એ 12 તારીખ પછી આવશે 14/7/2026થી લઈને 21/7/2026. અહીં તમને કોલેજ ફાળવણી માટે પત્ર આપશે. એટલે કે તમારે જ્યાં એડમિશન મળી હશે તો તેનો લેટર મળશે, તે પણ ઓનલાઈન. એ તમારે જે તે કોલેજ ખાતે પ્રથમ તબક્કાનો પ્રવેશ કન્ફર્મ કરાવવાનો છે. હવે 14 તારીખથી લઈને 21 તારીખ સુધીમાં તમને ખબર પડી જશે કે તમને કઈ જગ્યાએ એડમિશન મળ્યું છે. તો તે એ તારીખ સુધીમાં તમારે જે તે કોલેજનું એડમિશન મળ્યું તે કોલેજમાં તમારું એડમિશન કન્ફર્મ કરાવવાનું છે. એ તારીખ આપી છે 14/7/2026થી લઈને 21/7/2026 સુધી. એ ત્યાં સુધીમાં તમે કરી શકો છો, એ રવિવાર સિવાય. પછીનો જે સમયગાળો આવશે તે જે એડમિશન કન્ફર્મ ન થયો હોય અને જેટલી જગ્યા ખાલી પડી હશે તો તેના પર તમારે એડમિશનનું પ્રોસેસ ફરીથી શરૂ થશે. એટલે કે પ્રથમ તબક્કાનો પ્રવેશ ખાલી થયા બાદ તેની જે આગળ પ્રોસેસ ચાલશે તો 22/7/2026થી લઈને 23/7/2026 સુધીમાં એની જે આગળ પ્રોસેસ ચાલશે, જે કઈ જગ્યા કેટલી જગ્યા ખાલી પડી છે તે. ત્યારબાદ તમારે જે બીજો રાઉન્ડ હશે તેની કોલેજ તે તમને કોલેજ જ્યાં એડમિશન મળ્યું હશે તેને આપી દીધું છે કે 24/7/2026થી લઈને 31/7/2026 સુધીમાં તમારે બીજા તબક્કાનું રિઝલ્ટ આવી જશે. તો તમને બીજા રાઉન્ડમાં તમને એડમિશન મળ્યું હશે તો તે ફરીથી તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી શકો. એટલે કે જેમને એડમિશન બીજા રાઉન્ડમાં મળશે તે લોકો માટે. હવે ધારો કે બીજા રાઉન્ડમાં પણ તમને એડમિશન કન્ફર્મ નહીં થયું અથવા તો મળ્યું નહીં, હવે ત્યારબાદ તમને જે જગ્યા ખાલી હશે તો તેના માટે એડમિશન આગળની પ્રોસેસ ચાલશે. તો 1/8/2026થી લઈને 2/8/2026 સુધી તમે એની જે પ્રોસેસ ખાલી જગ્યા પર તમારું પ્રોસેસ આગળ ચાલશે. ત્યારબાદ ત્રીજો રાઉન્ડ ચાલશે. ત્રીજો રાઉન્ડ તેની જે તમારું એડમિશન ત્રીજા રાઉન્ડમાં મળશે તો તેનું કન્ફર્મેશન તમે 3/8/2026થી લઈને 10/8/2026 સુધીમાં તમે એનું ખાલી જગ્યા પર એડમિશન કન્ફર્મ કરાવી શકો, જેને એડમિશન ત્રીજા રાઉન્ડમાં મળ્યું હોય તે લોકો માટે. આ રીતે તમારે આગળની પ્રોસેસ અહીં ટાઈમ ટેબલ આપેલું છે તે તમારે જોઈ લેવાનું છે. અને આ જે કંઈ બધી પ્રોસેસ છે 15/8/2026 સુધીમાં પૂરું કરવાનું આયોજન અહીં આપ્યું છે. આ એક ટાઈમ ટેબલ છે. એ ટાઈમ ટેબલના આધારે જ તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું, ફોર્મ ભરવાનું એ તમારે ધ્યાન રાખવાનું છે. હવે આગળ જોઈએ આપણે કે તમારે ઓનલાઈન જે ફોર્મ ભરો તો તે માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા જરૂરી છે
તેના વિશે જોઈએ. તે અહીં આપ્યું છે કે ભાઈ વી એટેચમેન્ટમાં જોઈએ. અહીં ઉમેદવારે ફોર્મ ભરવા માટે જરૂરી દસ્તાવેજો, એક તો પાસપોર્ટ સાઇઝનો ફોટો જોઈશે, ઉમેદવારની સહી જોઈશે, ધોરણ 10ની માર્કશીટ, શાળા સોળિયાનું પ્રમાણપત્ર, ધોરણ 12 અને તેના સમકક્ષ ITI ડિપ્લોમાની જે માર્કશીટ હશે તો તે, પછી HSC ટ્રાયલ સર્ટિફિકેટ જોઈશે, સમકક્ષતા પ્રમાણપત્ર એટલે કે ITI અને ડિપ્લોમા ઉમેદવાર કરે તે લોકો માટે જ છે. GS એન્ડ HSCBનું સમકક્ષતા પ્રમાણપત્ર છે. પછી GSCB દ્વારા ધોરણ 12ની અંગ્રેજીની પરીક્ષાની માર્કશીટ ITI ઉમેદવારો માટે જરૂરી છે. જાતિનું પ્રમાણપત્ર છે, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ SC/BC માટે હોય તો તે, જાતિનું પ્રમાણપત્ર જેને લાગુ પડતું હોય તો તેને માટે છે. EWSનું પ્રમાણપત્ર આર્થિક રીતે નબળા વર્ગો માટે છે. અહીં તમારે જે અવધિ કઈ છે તે અહીં આપી દીધી છે. તમે પૂરેપૂરું વિગતો વાંચીને જ તમારે આ ઓનલાઈન ફોર્મ ભરવાનું છે. પછી ડિસેબિલિટીનું જે હોય તો તે સર્ટિફિકેટ પણ જેને લાગુ પડે તેને માટે. ડાંગ કેટેગરીમાં પ્રવેશ માટે એને જે કંઈ પણ લાગુ પડતું હશે એ તમે અહીં વાંચી લઈને આગળ જોઈ શકો છો. હવે માત્ર ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા બિન તાલીમાથી શિક્ષકો માટેને આ તમે જેને લાગુ પડતો હોય તે તમારે વાંચી લેવાનું છે. આ તમારે ડોક્યુમેન્ટ કયા જરૂર છે તેના વિશે જણાવ્યું છે. ત્યારબાદ ઓનલાઈન ફોર્મ ભરો તો તેને માટે તમારે એની માર્ગદર્શિકા છે તે આ તમે જે ફોર્મ ઓનલાઈન ભરશો તો તમારે આ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મ ભરવાની સંપૂર્ણ માર્ગદર્શિકા એકવાર ધ્યાનથી વાંચી લેવાનું છે. ઓનલાઈન ફોર્મ ભરો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તમારે ધ્યાન રાખવાનું છે. અહીં વાંચી લેવાનું વ્યૂ એટેચમેન્ટમાં જોઈએ. ઓનલાઈન ફોર્મ ભરવાની માર્ગદર્શિકા ઉમેદવારે ભરતા પહેલાં નીચેના મુજબના દસ્તાવેજો તૈયાર રાખવાના છે. આ તો આપણે જોયું છે કે કયા ડોક્યુમેન્ટ છે. હવે પ્રથમ વખત ફોર્મ ભરતા તમામ ઉમેદવારો માટે રજિસ્ટ્રેશન કરવાનું છે. આ તમારે વાંચી લેવાનું છે. હું બધું સમજાવવા જઈશ તો વિડીયો ખૂબ જ લાંબો થઈ જશે. આ PDF તમે વાંચી લેશો. અહીં આગળ એક ખાસ જોવાનું છે કે તમે ઓનલાઈન જે ફોર્મ ભરો તો તેમાં ધોરણ 10-12ની જે ડિટેલ નાખો, માર્ક્સને એવો નાખો, જેમને વધારે ટ્રાયલ્સ આપેલી હશે તો તેમને કેવી રીતે આમાં ફોર્મ ભરી શકો છો. તો અહીં જોઈ શકો અલગ અલગ ટાઈપથી તમે કઈ ફોર્મ્યુલાથી તમે માર્ક્સની એન્ટ્રી મૂકશો. HSC ઉમેદવારો માટે અહીં પાસિંગ યર, પરીક્ષા પાસ કર્યાનો મહિનો અને વર્ષ પસંદ કરવાનું છે. આ તમારે PDF વાંચી લેવાની છે. જો એકથી વધુ પ્રયત્ને ધોરણ 12 પાસ કર્યો હોય તો તેની ગુણ માટેની ગણતરી કરવાનો નિયમ કયો છે તો આ તમારે ખૂબ જ ધ્યાનથી આ નિયમ વાંચી લેવાનો છે. ત્યારબાદ જ આ ફોર્મ ભરો. જેને વધારે ટ્રાયલથી એક્ઝામ પાસ કરીએ તે લોકો માટે છે. ત્યારબાદ આગળ પણ જોઈએ કે ડિપ્લોમા પાસ કર્યો હોય તે લોકો માટે પણ છે કે કેવી રીતે એ લોકોના સેમેસ્ટરના માર્ક્સની રીતે ગણતરી કરવાના છે. હવે GTOના કિસ્સામાં ડિપ્લોમાના છેલ્લા 2 સેમેસ્ટરના છેલ્લા વર્ષના માર્કશીટના ગુણ ધ્યાને લેવાશે. અહીં આપી દીધું છે. અલગ અલગ જે કંઈ પણ કેટેગરીમાં ભણેલા હશે તો તે લોકો માટે છે. ITI ડિપ્લોમા તે લોકો માટે છે. આ વિકલ્પ પછી ઉમેદવાર ITIમાં પાસ હોય તો તે લોકો માટે કેવી રીતે ધ્યાનમાં રાખવામાં આવશે. આખરી ગુણ 700માંથી +100 ને એ રીતે અહીં આપ્યું જ છે. આ તમારે ધ્યાનથી વાંચી લેવાનું છે. ત્યારબાદ જ આગળ ફોર્મ ભરવાનું છે. હું આ બધા ડોક્યુમેન્ટ વાંચવા જઈશ તો આ વિડીયો ખૂબ જ લાંબો થઈ જશે. તમને બતાવી દીધું કે તમે આ ડોક્યુમેન્ટ એટલે કે આ જે એડવર્ટાઇઝમેન્ટના સૂચનાઓ છે તો તમે કેવી રીતે વાંચી શકો. આ પૂરેપૂરે પ્રિન્ટ કાઢી લેવાની, ત્યારબાદ જ તમે આ વાંચી લેવાનું છે, અથવા તો તમે ઓનલાઈન પણ વાંચી શકો છો. આ સ્વીકાર કેન્દ્રો તમારે હાર્ડ કોપી જમા કરાવવાની છે. એટલે તમારે 1 થી 2 ઝેરોક્સ કોપીનો સેટ લઈ જવાનો છે. ત્યારબાદ તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ વેરિફિકેશન કરાવવાના છે ત્યાં જઈને. તો મિત્રો આ એક તમે ઓનલાઈન વેબસાઇટ પર જઈને તમે આખી માહિતી કેવી રીતે જોઈ શકો તેના માટે આ એક વિડીયો છે, જેથી તમને વધુ ખ્યાલ આવે. હવે ત્યારબાદ આવશે અહીં રજિસ્ટર કરવાનું. તમે હવે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ કરી શકો તો અહીં રજિસ્ટર કરવાનું આવશે. ત્યારબાદ તેનું પ્રોફાઇલ બનાવવાની આવશે અને આ તમારી પાસે લોગિન ID અને પાસવર્ડ આવશે. ત્યારબાદ આ રીતે તમે આગળ ફોર્મ ભરી શકો છો. આ રીતે સાદું અને સિમ્પલ ફોર્મ છે. તો મિત્રો તમે પિટિશન ઓનલાઈન ફોર્મ ભરો તો તમે કઈ વસ્તુ ધ્યાન રાખવાની તેના માટે આ વિડીયો હતો. આગળ જતાં જો પોસિબલ થશે તો હું ફોર્મ કેવી રીતે ભરવાનું છે તેનો પણ વિડીયો અપલોડ કરી દઈશ.
તો મિત્રો આ વિડીયોમાં તમને કોઈ સમજ ન પડી હોય તો તમે કોમેન્ટમાં પણ તમે મને પૂછી શકો છો, તેનો હું આન્સર ચોક્કસથી આપીશ જેમ બને તેમ વહેલી તકે. તો મિત્રો નેક્સ્ટ વિડીયો મળીએ, ત્યાં સુધી ગુડ બાય.